સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ અને એમાં ઘણા વખતથી આપણે મિથ્યાત્વના પ્રકારો અને મિથ્યાત્વની આસપાસમાં આપણે વર્તીએ છીએ સત્સંગમાં. મુખ્ય કારણ એટલું કે આ એક એવો દોષ છે કે જે દોષમાંથી બહાર નીકળ્યા વિના જેટલો પણ ધર્મ કરશું એ બધો જ ધર્મ અંતે એના જ ખાતામાં જશે, અધર્મના અને મિથ્યાત્વના. સાધુપણું પણ પાડી લેશું, ઊંચામાં ઊંચું ચારિત્ર પાડશું, નિરતિચાર, તો પણ જો મિથ્યાત્વ નથી ખસ્યું તો મોક્ષ માર્ગની શરૂઆત જ નહીં થાય. પુણ્યાનુબંધી પુણ્ય, આ શબ્દની આપણને ઘણી ઘેલછા હોય છે. એની શરૂઆત જ થાય મિથ્યાત્વના ગયા પછી. અને મિથ્યાત્વ એ કોઈ એવું સ્ટેટ નથી કે જે પરમનન્ટ હોય. જરૂરી નથી કે આપણે બધા મિથ્યાત્વી હોઈએ અને જરૂરી નથી કે આપણે બધા સમ્યક્ત્વી હોઈએ 24 કલાક. આ ક્ષણે સમ્યક્ત્વ, બીજી ક્ષણે મિથ્યાત્વ, આવું બની શકે. પણ આ બધું તો શક્ય બને જો ક્યાંક ને ક્યાંક આપણે સૌ પ્રથમવારનું સમ્યક દર્શન એ પ્રાપ્ત કર્યું હોય, ચરમાવર્તમાં આવી ગયા હોઈએ, અપૂર્વકરણ આદિ જેટલી પણ પ્રક્રિયાઓ છે એ બધી પ્રક્રિયાઓ કરી લીધી હોય, પછીથી ધર્મ ગમવા લાગે, પછીથી ધર્મ આચરીએ તો એ બેનિફિશિયલ બની શકે. એટલે આપણે મિથ્યાત્વ નામના દોષને આટલો બધો એનલાર્જ કરી અને નાનામાં નાની રીતે સમજવાનો જે પ્રયત્ન કરીએ છીએ એનું કારણ આ જ કે આ એક ખસી જાય ને એટલે કદાચ 70% મોક્ષ માર્ગ ક્લિયર થઈ ગયો. બાકીનું બધું તો બહુ સહજપણે એ ધારામાં ને ધારામાં આવી જશે. અલગ અલગ મિથ્યાત્વના પ્રકારો જોયા, મિથ્યાત્વની વ્યાખ્યાઓ પણ જોઈ. આપણી ભ્રમણાઓ એ પણ મિથ્યાત્વ, આપણી પોતાની સ્વૈચ્છિક સ્વચ્છંદી માન્યતાઓ એ પણ મિથ્યાત્વ. આપણાથી ખોટું થઈ જાય એનો જેટલો આપણને પશ્ચાતાપ છે એના કરતાં 100માં ભાગનો પશ્ચાતાપ પણ આપણા બધાને આપણાથી ખોટું વિચારાઈ જાય છે એનો નથી. આપણી દૃષ્ટિએ ખોટું વિચારવું એટલે કોઈકનું અહિત થાય એવું વિચારવું, એમ નહીં. એનાથી તો ઘણું બિયોન્ડ આપણે જવાનું છે. આપણા પોતાના આત્માનું અહિત થાય એવું વિચારવું એ મિથ્યાત્વનો પાયો. આત્માનું અહિત શેનાથી થાય તો કે જેના કારણે આત્મા વધુ ને વધુ બંધાતો હોય એ આત્માનું અહિત. કારણ કે એને મુક્ત કરવું એ આપણો ધ્યેય છે. તો આત્મા બંધાય છે શા માટે? શેના દ્વારા? તો કે રાગ અને દ્વેષ દ્વારા. એટલે બહુ જ સિમ્પલેસ્ટ ફોર્મમાં જવાબ આપણને જોઈએ કે ભાઈ સિમ્પ્લિફાઈ કરી દો તો એનો જવાબ એ આવે કે એવી એક પણ ચેષ્ટા મનથી વિચારો દ્વારા, વચનથી શબ્દો દ્વારા અને કાયાથી પ્રવૃત્તિ દ્વારા એક પણ કાર્ય ચેષ્ટા એવી થાય કે જેના દ્વારા રાગ વધે અથવા દ્વેષ વધે તો એ બધું મિથ્યાત્વ છે. હવે આપણે આપણી પ્રવૃત્તિઓ ચેક કરીએ તો આપણને એવું લાગે કે ઓલમોસ્ટ 24 અવર્સમાંથી એક પણ મિનિટ એવી નથી કે જેમાં રાગ અને દ્વેષ પોષાતા ન હોય. તો હવે શું કરવું? તો શાસ્ત્રકાર ભગવાન તો ત્યાં પણ આપણને નિરાશ થવા નથી કહેતા. એવું કહે છે કે પ્રિલિમિનરી સ્ટેજ આવવું જોઈએ, પણ એમાંથી હવે ધીરે ધીરે મિનિટ ચોરવાની છે, ચોરી કરવાની. આપણી પોતાની રાગ દ્વેષ રહિતવાળી મિનિટો એ આપણા જ પાસેથી, આપણા જ દિવસમાંથી આપણે ચોરી કરવાની. કઈ રીતે કરવાની ચોરી? તો કે એકદમ અચાનકથી કોઈ પણ પ્રવૃત્તિ એવી રીતે કરી લેવાની કે જે કોઈ પણ પ્રકારની રાગ અથવા દ્વેષ, સ્વાર્થ અથવા ગમે તે પ્રકારનો લાભ અથવા વિરોધ એના વગરની હોય. બહુ સિમ્પલ એક્ઝામ્પલ. રસ્તા પર જતા હોઈએ અને કેટલાક લોકો મારામારી કરતા હોય, આપણે બહુ જ સાહજિકપણે નીકળી જઈએ છીએ કારણ કે અજાણ્યા છે. બસ આવી રીતે જગતના દરેક પદાર્થોથી અજાણ્યા થતા રહેવું, એવો માનસિક પુરુષાર્થ કરવો કે આપણે કોઈ કમેન્ટ વિચારવી જ નહીં કે આવું હોવું જોઈતું હતું. પેપર વાંચ્યું, લખ્યું હશે
કે ભાઈ નરેન્દ્ર મોદીએ આ કર્યું, તો આપણે એવું કંઈ વિચારવું જ નહીં કે એકચ્યુઅલી નરેન્દ્ર મોદીએ શું કરવું જોઈએ અથવા મને શું લાગે છે, લોકોને લાગે છે એ સાચું છે કે નહીં, કંઈ જ નહીં. પેપર વાંચવા માટે લીધું છે ને, વિચારવા માટે નથી લીધું. તો પેપર વાંચી લેવાનું, બસ વાંચીને મૂકી દેવાનું. પછી જેટલા વિચારો એની માટે આવે એ બધા વિચારોની પર બ્રેક લગાડવાની. મનને તરત કહેવાનું કે 1 મિનિટ ઊભો રહે ભાઈ, પેપર વાંચવા માટે લીધેલું, વિચારવા માટે નહીં. તો હવે વિચારોને જરા પણ એન્ટરટેન નહીં કરાય. એમ કરીને એક પછી એક આવતા વિચારોને બંધ રાખવા. આ થશે મિથ્યાત્વનો પ્રતિકાર. જે મારું કામ જ નથી, જે મારો અધિકાર જ નથી, એ ક્ષેત્રમાં મારે વિચારવું એ મિથ્યાત્વ છે. મારા અધિકારનું ક્ષેત્ર હું પોતે છું. મારે મારી પર જેટલું વિચારવું હું વિચારી શકું કે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. પણ મારા સિવાયના અન્ય એક પણ પદાર્થ કે પરિસ્થિતિ માટે મારાથી એવું ન વિચારાય કે એણે કેવું હોવું જોઈએ. નો, એ મારો અધિકાર નથી. મને આવી સગવડ મળવી જોઈએ, એ પણ મારો અધિકાર નથી. મારે શું કરવું, મારે શું, કઈ રીતે પ્રસન્ન રહેવું, કઈ રીતે વિચારવું, કઈ રીતે બોલવું, એ બધામાં શુભતા કેવી રીતે ઉમેરવી, ક્યાં મૌન રહેતા શીખવું, ક્યાં બોલતા શીખવું, પ્રેઝન્ટેબલ મેનરમાં બોલવું કઈ રીતે, સ્વને પર બંનેનું કલ્યાણ થાય એવી રીતે કયા શબ્દોથી બોલવું, આ બધું શીખવાનો પ્રયત્ન કરવો, એ સમ્યક દર્શનની આરાધના. પણ એના સિવાય લોકોએ શું કરવું જોઈએ, લોકો એટલે આપણા સિવાયના તમામ વ્યક્તિઓ, સ્વજન પણ આવી ગયા, બધા જ આવી ગયા. શાસનમાં શું થવું જોઈએ, તીર્થનું શું થવું જોઈએ, કયા મહારાજ સાહેબે કેમ કરવું જોઈતું હતું, આ બધું જ આપણા અધિકાર વિનાનું ક્ષેત્ર છે. આ બધામાંથી ધીરે ધીરે રિટાયર થવું. આપણને છે ને સમહાવ પ્રવૃત્તિની ઘેલછા છે. એટલે થાય એવું કે અધર્મમાંથી ધર્મમાં આવ્યા, એટલે અહીંયા ત્યાંની પ્રવૃત્તિઓનો વેગ આખો આપણે અહીંયા ઘુસાડ્યો. એટલે આમ તરત આપણને એમ થાય કે આપણે ઉછળી પડીએ, આપણે આ કરી નાખવું છે, આ કરવું છે, આનો વિરોધ કરવો છે, આ આપણે પાછું લઈ લેવું છે, આ છીનવી લેવું છે, આ લોકોનો વિરોધ થવો જોઈએ, આ લોકોને બહાર કાઢી નાખવા જોઈએ, સરકારે આમ ન કરવું જોઈએ. હવે ધર્મના ક્ષેત્રમાં પણ આપણે આ જ બધા વિકલ્પો કરીએ કે જે આપણા અધિકારના જ નથી. તમે ને હું કઈ સત્તા ઉપર છીએ કે જેના કારણે આપણે એવું વિચારીએ કે મહાત્માએ આ કરવું જોઈએ, પેઢીએ આ કરવું જોઈએ. જેની સત્તા છે એ લોકોને જે વિચારવું હોય તે વિચારે. એ લોકોથી ઇન્ફ્લુઅન્સ થવું કે નહીં એ પણ પ્રશ્ન મોટો ઊભો છે. કારણ કે ઇન્ફ્લુઅન્સ થઈને બી આપણે કરવાના શું છીએ, એબ્સોલ્યુટલી કંઈ નહીં ને, તો કાંઈ ઇન્વોલ્વ નહીં થવાનું. ત્યાં એવો વિચાર પછી ન રાખવો કે હું બધા જ આવું વિચારશે તો શું થશે. કારણ કે આપણે શ્યોર છીએ કે આટલી બધી નિવૃત્તિની દિશા બધાની ક્યારેય નથી આવવાની. એટલે બહુ મોટો વિચાર નહીં કરવો. પરમાત્મા તત્વ, અરિહંત પરમાત્માઓ પોતાનું તીર્થ સ્થાપે એ પછીથી નિર્વાણ સમયે 1 સેકન્ડ માટે પણ વિચાર નથી કરતા કે મારા વગર મારા તીર્થનું શું થશે. તો જે શાસનની સ્થાપના કરનારાઓ પોતે બહુ પ્રેમથી ચાલ્યા જાય છે, તો એક સળી ભાંગી ન શકનારા આપણે એ એવો કયો અહંકાર મનમાં પાડીએ છીએ કે આપણે નહીં વિચારીએ તો શાસનનું અહિત થઈ જશે. આમાં ક્યાંય શાસન પ્રત્યેની સદ્ભાવના, એમના પ્રત્યેની લાગણી, એને દુભાવવાની વાત નથી, પણ તત્વથી સમજવાની વાત છે કે આપણે ખરેખર શાસનનું હિત વિચારીએ છીએ કે પછી આપણા પોતાના સ્વૈચ્છિક અહંકારને પોષીએ છીએ. કંઈ જ નથી કરી શકતા અને તેમ છતાં પણ લોકોની સામે કેમ ગાગા કરવું છે. ખરેખર કંઈ કરવું છે તો સ્થૂળ અને બીજો માર્ગ છે સૂક્ષ્મ. તો ચાલો સૂક્ષ્મના માર્ગમાં આગળ જોડાઈએ. કોઈને પણ કીધા વગર મનની અંદરમાં 7 નૌકાર, 12 નૌકાર, 108 નૌકાર ગણી અને જે શાસનની પ્રવૃત્તિ આપણને સીધાતી લાગે છે તે પ્રવૃત્તિને આપણે 108 નૌકાર આપીએ સંકલ્પ કરીને. આ પણ બળ છે. દરેક વાર લડવા જવું, વોટ્સએપ પર મેસેજીસ ફેરવવાથી બળ નથી મળતા. આ સૂક્ષ્મની આરાધનાથી પણ બળ મળે છે. તો જાતને પૂછવાનું કે તને આ માર્ગ કેમ નથી ફાવતો? તારે એવો કયો અહંકાર પોષવો છે બીજાને દેખાડીને કે જેના કારણે તને બાહ્યવાળા માર્ગો જ ફાવે છે? અભ્યંતરવાળો માર્ગ એ સૌથી ઇફેક્ટિવ છે. કારણ કે અંતે તો અભ્યંતર જગત જ આ બધું ઊંધું ચત્તું થાય છે. અભ્યંતર જગતના કારણે જ પુણ્ય અને પાપ અભ્યંતર વિષય છે. બધા પાસા પલટવામાં મુખ્ય સિંહ ફાળો કોનો?
બહાર જે નિમિત્ત બન્યો તે, પણ અંતે તો આપણે કહીએ ને કે આ પાપનો ઉદય થયો, તો પાપનો ઉદય દેખાય છે? પાપ દેખાય છે? નથી દેખાતું. એનો મતલબ શું? કે અભ્યંતર ફેક્ટરો દ્વારા જ આ જગત ચાલે છે. કદાચ બાહ્ય ફેક્ટરોના નિમિત્તના 20-25% ગણી લો, ચાલો, તો 75% તો માર કપાય ને. તો જે 75% જેના દ્વારા જગત ચાલે છે એ દિશામાં આપણે કેમ આપણી શક્તિઓને નથી વાપરવી? કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ઊભો થાય છે, કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ ઊભો થાય છે, આ બધા તોફાનો મનમાં ઊભા થાય છે. દરેક વાર કેમ આપણે ઝઘડવા જવું છે, અથવા દરેક વાર કેમ આપણે સમજાવવા જવું છે? કેમ બેઠા બેઠા શાંતિથી નૌકાર આપીએ અને નૌકાર ઉપર ભરોસો ન રાખીએ કે એ એને સમજાવશે? હું રોજ એને 7 નૌકાર આપીશ, રોજ એને 9 નૌકાર આપીશ, એનું ભલું થઈ જશે. મુખ્યતયા અંદરમાં ઉતરવાની વૃત્તિ કેળવવી પડશે. અને ખરું મિથ્યાત્વ આ છે. બાહ્ય જગતના મિથ્યાત્વ આપણે સમજીએ છીએ, પણ ધર્મ જગતના મિથ્યાત્વ આ છે કે જેમાં આપણી મતિ એ ક્યાંય આપણને અંદર ઉતરવા જ નથી દેતી. એ દરેકે દરેક જગ્યાએ બાહ્ય ક્રિયાઓ, બાહ્ય લક્ષણો એમાં જ આપણને ઉતારશે. દરેકે દરેક પ્રસંગો અને અનુષ્ઠાન થતા હોય એટલે આપણને એમ થાય કે આપણે બધું કરવા જેવું છે. કેમ પલાઠી વાળીને અંદર ઉતરવું નથી? વાત એકલા નિશ્ચયની નથી ચાલતી, વાત એકલા વ્યવહારની ચાલે છે. એકલો નિશ્ચય એ તો ક્યારેય ઇષ્ટ નથી ને એ ક્યારેય શક્ય પણ નથી, કારણ કે આપણે જીવન વ્યવહારથી જ જીવવાના છીએ. એટલે એકલો વ્યવહાર, એકલો નિશ્ચય એ તો ક્યારેય આવવાનો જ નથી. એટલે એ મતને જે લોકો પોષે છે એની વાત નથી, પણ જે એકલા વ્યવહારને પોષે છે, જે આખી જિંદગી ફક્ત ને ફક્ત ક્રિયાઓ બદલતા રહેવાની વાત કરે છે, એમને પણ એ સમજવાની જરૂર છે કે આત્મતત્વનું લક્ષ્ય નહીં આવે ત્યાં સુધી બદલાયેલી અનંત ક્રિયાઓ એ શું ફળ આપવાની? મોક્ષ તો બહુ દૂરની વસ્તુ રહી. પુણ્યાનુબંધી પુણ્ય પણ નહીં આપી શકે. તો પછી એવી પ્રક્રિયાઓની પાછળ કેમ મોક્ષનો ભ્રમ ઊભો કરવો? આપણે સમજવું જ પડશે કે આપણો દરેક વ્યવહાર એ આત્માના લક્ષ્યના નિશ્ચય સાથે ચાલતો હોવો જોઈએ. વ્યવહારનો વિરોધ જ નથી, અને વ્યવહારનો વિરોધ કોઈ કરી પણ કેવી રીતે શકે? કારણ કે વ્યવહાર વગર તો જીવન જ શક્ય નથી. પણ એ જીવન જેના દ્વારા શક્ય બને છે તેવા વ્યવહારમાં આત્માનું લક્ષ્ય રાખવું એ તો લોકો તરધર્મ છે. અનંત કાળમાં એ જ નથી કર્યું. બાકી વ્યવહાર ક્રિયાઓ તો કેટલી કરી છે આપણે. મીરુ જેટલા ઓઘા લીધા હશે તો ચરોડા કેટલા લીધા હશે, અને એટલા ચરોડા લીધા હશે તો ઉપકરણો કેટલા લીધા હશે. તો એ બધું કર્યું, અંતે શું? આ બધું નિષ્ફળ કેમ ગયું? કારણ કે સાથે નિશ્ચય રાખવાનું ભૂલી ગયા. તો મિથ્યાત્વ એ પણ છે કે જે આપણને અંદર ઉતરવા ન દે. આપણી કક્ષા પ્રમાણે મિથ્યાત્વ આવવાનું, એક એક કરીને દરેક મિથ્યાત્વને કાઢવાના રહેશે. પણ સમજવું તો પડશે જ કે ફક્ત ભગવાન સુદેવ, સુગુરુ, સુધર્મ સમજવાથી જ નહીં થાય, પોતાના આત્માને પણ સમજવો પડશે. એટલે આ પ્રકારના મિથ્યાત્વ. મિથ્યાત્વના બીજા પ્રકારોમાં, બીજી વાતોમાં પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ સાહેબ આદિ મહાત્માઓ ઘણી બધી વસ્તુઓ મિથ્યાત્વીની એ રીતે બતાવે છે કે આપણને ખરેખર ડર લાગે કે આ મિથ્યાત્વી જ રહેશું જીવનના અંત સુધી, તો આ મળેલો મનુષ્ય ભાવ તો હારી જશું. ભલેને કેટલી પણ આરાધના કરી, કેટલી તપશ્ચર્યાઓ કરી, કેટલાય મહાત્માઓના પડખા સેવ્યા, એ બધું બરાબર, પણ મિથ્યાત્વનું પડખું નથી છોડ્યું, મિથ્યાત્વનો છેડો નથી ફાડ્યો, તો મનુષ્ય બહુ સફળ નહીં થાય. એટલે એ ઇમરજન્સી મનમાં આપણે લાવવી પડશે. પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ સાહેબ તો એટલી હદ સુધી કહે છે કે મિથ્યા દ્રષ્ટિ આત્મા છે ને એ સુખ ભોગવતો હોય ને તો પણ દુઃખ માટે જ છે. એના સુખનો યોગ એ પણ દુઃખનું જ કારણ છે. હજી એનાથી આગળ વધતા કહે છે કે મિથ્યા દ્રષ્ટિ આત્માનું જ્ઞાન એ પણ અજ્ઞાનનું કારણ છે. કારણ કે જ્ઞાન એ એને યા તો અહંકાર આપશે, અને યા તો એનામાં બીજા કોઈ પણ દોષનું સેવન ઊભું કરાવડાવશે. એટલે કેટલી બધી વાતો, સત અને અસત એ બેઉને સમજ્યા વગરનું જ્ઞાન એ સંસારનું કારણ બનશે. એ કર્મબંધને સમજશે નહીં, અથવા એમાં શ્રદ્ધા નહીં રાખે,
એટલે એ પણ સંસારનું કારણ બનશે. એટલે દરેકે દરેક એનું જ્ઞાન જ્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે ત્યાં સુધી તે વ્યક્તિનું તે જ્ઞાન એ એની માટે સંસારની વૃદ્ધિનું જ કારણ છે. એ અપેક્ષાએ વિચારીએ તો અત્યારે આપણે જે જ્ઞાન મેળવવા માટે પડાપડી કરીએ છીએ તો એ પણ સમજવું પડશે કે આવું જ્ઞાન અનંતકાળમાં નથી મેળવ્યું એવું નથી. 14 પૂર્વી પણ થયા હશો કદાચ, પણ શું નથી કર્યું? વોટ વોઝ મિસિંગ? તો એ મિથ્યાત્વની પરિધિમાંથી બહાર આવવાનું રહી ગયું હશે અને જ્ઞાન ઊભું રખાયું હશે. તો આ ભવની અંદરમાં જે નથી કર્યું આટલા ભવોમાં પરાક્રમ, એ પરાક્રમ કરવા માટેનો આ ભવ છે. મનુષ્યપણું એ પરાક્રમનો ભવ છે. તિર્યંચમાં પરાક્રમ શક્ય નથી, દેવલોકમાં પરાક્રમ શક્ય નથી, નરકમાં તો પ્રશ્ન જ નથી આવતો. તો આ માનસિક પરાક્રમ કયા ભવમાં કરશું? આપણને એમ જ લાગે છે કે કાયિક પરાક્રમ કરતા રહીએ, મનુષ્ય ભવ મળ્યો છે. પણ કાયિક પરાક્રમ તો તિર્યંચના ભવમાં પણ શક્ય થાય છે, કેટલેક અંશે દેવના ભાવમાં પણ શક્ય થાય છે. દેવો પરમાત્માની ભક્તિ નથી કરતા, દેવો તીર્થયાત્રાઓ નથી કરતા, કદાચ આપણા કરતાં તો ઘણી સારી કરી શકે જો કરવી હોય તો. તિર્યંચ સહન નથી કરતા, તિર્યંચ ભૂખ્યા નથી રહેતા, આપણા કરતાં ઘણી વધારે ક્ષમતામાં એ લોકો ભૂખ્યા રહે છે અને બીજી બધી વસ્તુઓ કરે છે. તો ભૂખ્યા રહેવું, પૂજા કરવી, આરાધનાઓ કરવી, ક્રિયાઓ કરવી, આ બધું તો અન્ય ગતિઓમાં પણ શક્ય બન્યું છે કદાચ. પણ આ બધું કેમ કરવું છે, કોની માટે કરવું છે, એ જે આત્માનું લક્ષ્ય છે એ આ બંનેમાંથી એક પણ ગતિની અંદરમાં શક્ય નથી બનતું. એ બંને માટે જે વિસ્તૃત સમજણવાળું સંજ્ઞીપણું જોઈએ એ સંજ્ઞીપણું મનુષ્યપણામાં જ મળે છે. અને એમાં પણ આર્ય કુળ, આર્ય દેશ, આર્ય ધર્મ પરમાત્માનું, એમાં તો આ બધું ખીલી ખીલીને મળે છે, લોકોત્તર ધર્મ. તો અત્યારે મનનો પુરુષાર્થ સૌથી મહત્ત્વનો છે અને એ પુરુષાર્થ આપણે અત્યાર સુધી લગભગ ક્યારે શીખ્યો, સાંભળ્યો, કર્યો કંઈ નથી કર્યો. તો એ માનસિક પુરુષાર્થ જે છે એને વધારો આપવા જેવો છે. એને કઈ રીતે આપવું? તો કે વિવેક કેળવતા રહેવું. દરેક ક્રિયા પછી વિચારવું કે આ મારો દીકરો છે, એના પ્રત્યે હું આટલો રાગ કરું છું, થઈ જાય છે, કરવું પડે છે, અત્યાર સુધીની હેબિટ છે અને બરાબર છે કે હજી એટલું છૂટતું નથી મારાથી, ભલે વાંધો નથી પણ છોડવા જેવું છે, આવું તો મારે વિચારવું પડશે ને. હું આ પણ નહીં વિચારું તો આ ક્યારે છૂટશે? તો રાત્રે સૂતા પહેલાં એ નક્કી કરીને સૂવાનું કે મેં આજે મારા દીકરા પ્રત્યે આટલો રાગ કર્યો, એના હિત માટે મેં આટલી બધી કલાકો સુધી મન બગાડ્યું, મારું મન એમાં ઇન્વોલ્વ રાખ્યું. જે મન દ્વારા હું કેટલા શુભ વિચારો કરી શક્યો હોત, એના દ્વારા ફક્ત મેં મારા દીકરા દીકરીઓ કે સ્વજનો માટેનું જ વિચાર્યું. એ ભગવાન, મારાથી આ થઈ ગયું એ ખોટું છે, એવું હું આત્મસાક્ષી અને તમારી સાક્ષીએ વિચારું છું ને નક્કી કરું છું. તો ભગવાન એ પાપથી હું પાછો હટું એવું સત્વ મને આપ, એવી સમજણ મને આપ. આટલું તો વિચારીને સૂઈએ. આખા દિવસમાં 2 વાર 5 વાર આવું વિચારતા તો થઈએ. એક સ્ટેપ મોક્ષું તો આગળ કંઈક મળશે. અગ્રીડ કે મોક્ષ માર્ગ આપણને અત્યારે તો દેખાતો જ નથી. સાવ આપણને એમ લાગે કે આપણે તો ફેલિયર છીએ બધી વસ્તુઓમાં. વાત સાચી છે, પણ શરૂ કરશું ત્યારે પાસ થશું ને. આ ભાવમાં શરૂ કરીએ, બહુ તો શું થશે? સફળતા નહીં મળે તો ચાલશે, પ્રયત્ન તો લેખે લાગશે. એટલે મૂળમાં મિથ્યાત્વ પ્રત્યેનો એક વિરોધાભાસી ભાવ મનમાં જગાડવો પડશે. એટલે એ દર્શન મૌનીયનો ક્ષયોપશમ એ સૌથી મુખ્ય છે. આપણે તપશ્ચર્યા કરી લેશું, તપ કરી લેશું, પણ ત્યાગની બાબતમાં આપણે સાવ ઊણા ઉતરશું. કેમ આવું? કારણ કે તપશ્ચર્યા કરવી એ તો શારીરિક અનુકૂળતાનો ત્યાગ કરવા જેવું છે. પણ જે માનસિક અનુકૂળતા છે, મગજ જે છે, મન છે કે જે અનુકૂળતાને જ ઝંખે રાખે છે, એ મનને કોણ સમજાવશે કે ફક્ત આટલા દિવસના ઉપવાસ માટે નહીં, જિંદગીભર માટે આ છોડવા જેવું છે, આ ત્યાગવા જેવું છે, આ ન જોઈએ? આવું મન કોણ તૈયાર કરશે? તનને 30 દિવસ 50 દિવસના ઉપવાસથી વાસિત કર્યો, પણ મનને કર્યું જ નહીં. એટલે 51મો દિવસ આવ્યો, 31મો દિવસ આવ્યો,
અને આપણે હારી ગયા બાજી. મન પાછું હતું ત્યાં ને ત્યાં. 30 ઉપવાસ કરશું પણ રાત્રે ચોવિયાર કરવાની વાત નહીં કરવાની ભાઈ, એ શક્ય નથી. રૂટીનમાં બિયાસણા કરવાની, નવકારસીની પોરસી કરવાની વાત નહીં કરવાની. એ કંઈ ધર્મ કહેવાય? એ તો કંઈ ધર્મ જ ન કહેવાય. આવી બધી વિચારણાઓથી આપણે ગ્રસ્ત છીએ, જે દૂર કરવા જેવી છે. આપણે ત્યાં છે ને ક્રમબદ્ધ વાત છે. પૂજ્ય મુક્તિદર્શન સુરીમા સાહેબ બહુ સરસ આ વસ્તુ મૂકતા કે મારી પાસે કોઈ આવીને એમ કહે મને કે સાહેબ ખરેખર એવું લાગે છે, આપની વાતો પરથી એવું સમજાય છે, તો બીજી વાતોના વાંચન પરથી એવું ખ્યાલ આવે છે કે આ આહાર સંજ્ઞા એ જ સંસારનું બહુ ભયંકર મોટું કારણ છે. સાહેબ મારે આહાર સંજ્ઞાથી દૂર થવું છે, મને સાહેબ પચકાણ આપી દો, હું 28 કરું. તો અમારી ફરજ, સાહેબના કહેવા પ્રમાણે અમારી ફરજ એ છે કે અમે એને પૂછીએ કે ભઈલા તું અત્યારે શું કયું તપ કરે છે? તો કે સાહેબ કાંઈ નથી, તું નવકારસી કરું છું. તો કે ભલે એક કામ કર, આપણે 28 પછીથી કરશું. તું પેલા 8-10 દિવસ છે ને આ નવકારસીના સમયને જાગ્યા પહેલાં, તું જ્યારે જાગે છે ત્યારે જાગ્યા પછીથી પોરસીના સમય સુધી રાહ જો અને રોજ પોરસીનું તપ કર અઠવાડિયા દિવસ 10 દિવસ સુધી. એ પછી મારી આગળ પાછું આવજે. પહેલાંને 28 કરવી હોય પણ અમે એને પોરસી કરવા કહીએ. પછી તો કે પછી અમે એને પૂછીએ કે હવે પોરસી બરાબર થાય છે, તું ભૂખ્યો રહી શકે છે ને? તો થોડું હવે જો સવારના ભૂખ્યો રહી શકે છે તો રાત્રે ભૂખ્યો રહે ને. એક કામ કર, રાત્રિ ભોજન ત્યાગ શરૂ કર. પહેલાં આપણે 28 ને માસક શ્રવણ પછી કરશું. પહેલાં નિત્ય રાત્રિ ભોજન ત્યાગના ધારામાં આવો. પહેલાંનું રાત્રિ ભોજન ત્યાગ થાય એટલે એમ કહીએ કે હવે આ કાચું પાણી નથી છોડવું તારે, અભક્ષ્યના ભોજન, આ તે બીજા બધા મન શરીરને નિયંત્રણમાં રાખવું છે તો વ્રતમાં આવવું જોઈએ. એક કામ કર, આડેધડ ક્યારે પણ વાપરવું એમ નહીં, એક જ જગ્યાએ બેસીને વાપરવું. 1 વાર કે 2 વાર ચાલ, બિયાસણાથી શરૂ કર. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના બિયાસણની આદત પડી એટલે એને કહેવાનું કે હવે નિત્ય બિયાસણ ફાવે છે ને તો એક કામ કર, બેઝમાં આવી જા. હવેથી નવકારસી ગઈ, પોરસી ગઈ, સાડપોરસી ગઈ, બધું ગયું, હવે નિત્ય બિયાસણા આવ્યા. પછી એને એમ કહીએ કે ફાવી ગયા, ચાલ એક કામ કર, હવે પર્વતિથિ આદિ દિવસો આવે ને ત્યારે એકાસણા અથવા આંબિલમાં ઝુકાવી દે. આહાર સંજ્ઞા તોડવી છે ને ક્રમબદ્ધ રીતે તોડશે. સૌથી પહેલાં આહારની ફ્રિકવન્સી ઓછી કર, પછી આહારની ઇન્ટેન્સિટી ઓછી કરીએ. ફ્રિકવન્સી ઓછી થશે બિયાસણાથી, ઇન્ટેન્સિટી ઓછી થશે આઈમ્બિલથી. તો ચાલ તું આઈમ્બિલ કર. હવે એમાં ફાવી ગયું, હવે એક કામ કર, આહાર જ ન જોઈએ એવી દિશામાં આવો. ચાલ ભઈલા, એક ઉપવાસ, 5 તિથિના ઉપવાસો, 11 તિથિના ઉપવાસો, એવું કંઈક શરૂ કર. આમ કરતાં કરતાં કદાચ એવું બને કે પેલા વ્યક્તિનો ને આપણો તાતણો 2 વર્ષ સુધી આમને આમ ચાલે. જે 28ના આશયથી આવ્યો તો એ 28 થાય જ નહીં 2 વર્ષ સુધી. પણ તેમ છતાં પેલો વ્યક્તિ કોન્ક્રીટ એકદમ નક્કર રીતે મોક્ષ માર્ગે આગળ વધશે. કેમ? કારણ કે સાતત્યપૂર્વકની આરાધના છે, ત્યાગપૂર્વકનો તપ છે. મુદ્દો આ છે. લોંગ જમ્પ એ મોક્ષ માર્ગની અંદરની શક્યતાઓ નથી. એ ક્યારેક જ કોઈક જ આત્માઓ માટે છે, બધા આત્માઓ ન કરી શકે. મરુદેવા માતા એ એક્સેપ્શન કેસ હતા. બાકી બધાને જુઓ, બધા દ્રષ્ટાંતો જુઓ, એ બધા ક્રમબદ્ધ પર્યાયથી મોક્ષે ગયા. આપણને કેમ હાઈ જમ્પ કરવી છે? રાત્રિ ભોજનના ત્યાગ વિના તપ શોભે કેવી રીતે? આ જેમ આચારોનું જગત છે એવી રીતે વિચારોનું જગત છે. હું મારા ઘરનાની હારે પ્રેમથી નથી રહી શકતો તો હું સર્વ જીવો પ્રત્યે મૈત્રીની ભાવના કઈ રીતે ભાવી શકીશ? હું મારા ઘરના સાથે મારા પાપોની ક્ષમા યાચના માંગવામાં મને શરમ આવે છે તો હું પ્રતિક્રમણ દ્વારા 14 રાજલોકના તમામ જીવોની કેવી રીતે ક્ષમા યાચના કરીશ? તો આ માનસિક તપ છે બધા, જેમાં મનમાં દોષો ન ટકે એનો બરોબર અભ્યાસ કેળવણી, પછી ધીરે ધીરે આગળ વધવું છે. સર્વે જીવો મોક્ષે જાઓ, આ ભાવના બહુ સારી છે, પણ પેલા હું કેમ મોક્ષે નથી જતો એ વિચારણા બહુ જરૂરી છે. એટલે દરેક જગ્યાઓએ બહુ સર્વવ્યાપી થવાનો જે આપણો સીધો હાઈ જમ્પવાળો પ્રયાસ છે, એમાં આપણે ક્યાંક ને ક્યાંક પોતાને આ બધામાંથી બહાર કાઢવાવાળી જે વાત હતી એને ઓવરકમ કરવાના પ્રયાસમાં આવી ગયા. જે ઇસ્યુ લોચો છે, જાત પ્રત્યે સૌથી પહેલાં ધ્યાન આપવા જેવું, પછી જાત, પછી પરિવાર નજીકનો, એ પછી સમાજ, એ પછી જગત. એટલે બહુ બધી યોગ્યતાઓ આપણી ઊભી કરવાની બાકી છે.
આ બધી યોગ્યતાઓ કેળવવી એ પણ મિથ્યાત્વથી દૂર થવા જેવું ગણાશે. કામરાગ, સ્નેહરાગ અને દ્રષ્ટિરાગ પર જતા પૂર્વે આ એક છેલ્લો ભાવ કે આપણે આપણા પ્રત્યે લક્ષ્ય આપ્યા વિના એક પણ આરાધના નથી કરવી. એમ કેવી રીતે કરી શકાય? જાત પ્રત્યે ધ્યાન આપવું જ છે. અને એવું પણ નહીં કે હવે આરાધના છોડી દઈએ, ચાલો હવે આમ પણ નથી થતું, આનો કોઈ અર્થ નથી તો જવા દેવું, એ વાત જ નથી. અહીંયા આત્માર્થી જીવોની જ વાત છે. એટલે જેને ધર્મ છોડી જવાની ઉતાવળ છે એવા લોકો માટે તો આ વાત જ નથી કંઈ. પણ જેને એમ લાગે છે કે મારે કંઈક મોક્ષે જવું છે ભાઈ, અને ખરેખર મનુષ્યપણામાં કંઈક કેળવવું છે, ફક્ત ક્રિયાઓ કરીને છૂટી જવું નથી, મારે મારી જાતને ચકાસવી પણ છે કે મેં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું રિટર્ન હું લઉં છું કે નહીં. તો અભ્યંતર જગત એ રિટર્ન છે. અભ્યંતર જગતમાં પરિવર્તન આવ્યા વિના આપણે બહાર ગમે તેટલું ટર્નઓવર કરશું એ પ્રોફિટેબલ નહીં ગણાય. તો પ્રોફિટ બુક કરીએ અને ગમે તે રીતે આ પ્રોફિટને એનાલાઇઝ કરતા રહીએ. એ જ મિથ્યાત્વને જડબેસલાક જવાબ હશે આપણો. તો આવું કંઈક આપણા માનસપટ ઉપર કેળવી અને પછીથી આગળની ધારામાં આગળ વધીએ. જીનજ્ઞ વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.